आपकी अदालत में बागेश्वर धामना प्रमुख पंडित धीरेन्द्र शास्त्री पर आरोप छे कि तेओ लोकोने गुमराह करे छे। जो જ્યારે તમે કાપલી કાઢો છો, લોકોનું ભવિષ્ય કહો છો, આગળ પાછળનું બધું કહી દો છો, તો લોકો એને ચમત્કાર સમજે છે અને તમને ભગવાનનો અવતાર સમજે છે। મેં ક્યારેય ઘોષણા નથી કરી કે હું ભગવાનનો અવતાર છું। મેં ક્યારેય પોતાને માટે એમ નથી કહ્યું કે મારી પૂજા કરો અને તમને સાંભળીને નવાઈ લાગશે અને આપકી અદાલતમાં હું કહેવા પણ ઈચ્છીશ મારા અનુયાયી કે મારા માનવાવાળા લોકો જો મારી પૂજા કરે છે તો મને ઘણું ખરાબ લાગે છે। હું હનુમાનજીની પૂજા કરાવવા માટે આવ્યો છું, પોતાની પૂજા કરાવવા માટે નથી આવ્યો। બીજી વાત, હું ભવિષ્ય નથી કહેતો। ભવિષ્ય સ્વયં બ્રહ્મા સિવાય કોઈ નહીં કહી શકે। ભવિષ્ય કેવી રીતે સારું બનાવી શકો એ વાત જરૂર કહું છું। મારી જે ગુરુ પરંપરાથી ઇન્ટ્યુશન મળે છે, સંકેત મળે છે, એ વાત હું જેમ કે ગ્રહ નક્ષત્રની પરંપરા છે, એસ્ટ્રોલોજી છે, જ્યોતિષ વિદ્યા છે, જે ગ્રહ નક્ષત્રો તારા આજે નાસા આવ્યું, ઈસરો આજે આવ્યું છે, આજે ખગોળ ગણિત આવ્યું છે, એના પહેલા ગ્રહ નક્ષત્રોના વિશે આપણી જ્યોતિષ પરંપરાએ જણાવી દીધું હતું। એ કહેતા હતા કે આજે ગ્રહણ થશે તો એ દિવસે ગ્રહણ થતું હતું, કહેતા કે આટલી મિનિટ પર થશે એટલી મિનિટ પર ગ્રહણ થતું હતું। આજે જરૂર વિજ્ઞાન આવી ગયું, પણ આજે એક મારી પાસે પણ ગુરુ વિદ્યા છે, મારા ગુરુએ મને આપી છે। હવે કોઈ પ્રશ્ન કરતા આવે છે, હું પ્રાર્થના કરું છું કે આમના માટે રસ્તો બતાવો। મને જે ઉચિત લાગે છે એ હું એને લખીને આપી દઉં છું। હું ભવિષ્ય નથી કહેતો। આ લોકોના મનમાં વ્યર્થ વાત, ખોટી વાત મનમાં સ્થાપિત થઈ ગઈ છે। જેમ કે તમે પ્રવચન કરી રહ્યા છો, કથા કહી રહ્યા છો, લોકો પૂછે છે તો તમે કહી દો છો કે મને ખબર છે કે તું તારા ઘરેથી પ્રસાદ બનાવીને લાવ્યો છે, હું જાણું છું। કોઈને કહી દો છો કે મને ખબર છે કે કઈ છોકરી સાથે તારું અફેર ચાલી રહ્યું છે, મને ખબર છે। જે લોકો આ વાતો સાંભળે છે એ કહે છે કે ક્યારેક અસીમ મુનીરની કાપલી કેમ નથી કાઢતા? ઘણો યોગ્ય સવાલ છે। પહેલી વાત તો ઘણો સુંદર સવાલ છે। પહેલી વાત તો આ એક વિદ્યા છે, પરંપરા છે દરબારની, અને આ અમારા પરદા વંશાનુગત ચાલી આવે છે। મારા દાદાજી પણ આ જ કરતા હતા। એમના પણ દાદાજી ગુરુજી તો જેમ સ્કૂલ માટે બાળકો જાય છે તો ડ્રેસ પહેરીને જાય છે, પોલીસવાળા ડ્રેસ પહેરીને જાય છે, એમ જ હું જ્યારે દરબારમાં જ્યારે બેસું છું, મારા જે ગુરુની જે ગાદી છે એ સ્થાન પર હું આહ્વાન કરું છું। અમુક સંકેત મને લાગે છે 24 કલાક કોઈ પણ વ્યક્તિ ભવિષ્ય નથી કહી શકતો, ના કોઈ પણ પરાશક્તિના સંપર્કમાં રહી શકે છે, નહીં તો પાગલ થઈ જશે। જો હું વારંવાર સંકેત જ સાંભળતો રહીશ તો પાગલ થઈ જઈશ। એક વિદ્યા છે તો એમાં બેસું છું, જે પ્રેરણા છે એ આધાર પર કાઢું છું। હવે કોઈ ધામ આવીને, દરબાર આવીને આસિમ મુનીરની કાપલી ખોલાવે અને જે મને પ્રાર્થના મળે તો જે લાગશે હું કહીશ અને વગર ખચકાટે કહીશ અને દાવો ઠોકીને કહીશ। હવે તમે કહેશો દેશ તો તમારો પણ છે તો તમારે પોતે ખોલી લેવી જોઈએ, તો હું પ્રશ્નકર્તાના આધાર પર જવાબ આપી શકું છું। કોઈ સવાલ પૂછવા આવે તો હું એમને રસ્તો બતાવું છું અને ભગવાનની કૃપાથી એ સત્ય નીકળે છે। આલોચના કરવાવાળા કહે છે કે પહેલગામમાં હુમલો થયો તો બાબાએ કાપલી કેમ નહીં કાઢી? હિન્દુઓને એમનું નામ પૂછીને, ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી તો બાબા ક્યાં હતા? પ્લેન ક્રેશ થયું, ટ્રેન અકસ્માત થયો, ત્યારે બાબાની કાપલી ક્યાં જતી રહી? હું વાંચતો રહું છું કમેન્ટ, ઘણી સરસ આવે છે। હું એક વાત આ વિડીયોના માધ્યમથી, તમારા માધ્યમથી નિવેદન કરવા ઈચ્છું છું। 24 કલાકમાં જે વિદ્યા છે દરબારની એ અમુક ક્ષણો માટે બેસું છું અને પ્રાર્થના કરું છું। ભગવાન કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે, પણ શું એ ટાળી શક્યા? નહીં, હું ભાગ્યને ટાળતો નથી, ના તો હું વિધિના લેખને ટાળું છું। જો વિદ્યાના લેખને હું ટાળી દઉં તો પછી હું જ વિધાતા નહીં હોત। વિધાતાની આવશ્યકતા શું? હું લેખને નથી ભૂંસતો કે હું લેખને ભૂસી નાખું કે આજે પ્લેનમાં નહીં બેસતા, નહીં તો ક્રેશ થઈ જશે એર ઇન્ડિયાની। જો હું આ કહી દઉં તો પછી તો વિદ્યાના લેખ પણ નષ્ટ થશે। બીજી વાત, મહાભારતમાં અભિમન્યુનું એક ચરિત્ર છે। ભગવાન કૃષ્ણને ખબર હતી કે જો આ આજે જશે તો માર્યો જશે, પણ ભગવાનને રોક્યો નહીં। કેમ? કારણ કે વિધિનો લેખ હતો। ભગવાન રામને ખબર હતી કે જો હું 14 વર્ષ વનવાસ માટે જઈશ તો મારા પિતાજી પણ પ્રાણ છોડી દેશે, પણ ભગવાન રોક્યા નહીં। કેમ? કારણ કે વિધિના લેખને નહીં ભૂસી શકાય। એ જ રીતે હું વિધાતા નથી, હું પણ તમારા જેવો જ છું। હા, ગુરુ પરંપરાથી જે આશીર્વાદ મળ્યા એ આશીર્વાદથી લોકોને અંધારામાં રસ્તો બતાવવાનું, દીવો પ્રજ્વલિત કરવાનું કામ કરું છું। હું ભવિષ્ય નથી કહેતો, ભવિષ્ય બનાવવા માટે જાગૃત કરું છું। હું ભવિષ્ય વક્તા નથી, હું ભવિષ્ય બનાવવાની ચર્ચા કરું છું। હા, પ્રેરણા જે મળે છે ગ્રહ નક્ષત્રના હિસાબથી, ગુરુ પરંપરા, સન્યાસી બાબાઓની અમારી પરંપરા, એ આધાર પર જે પ્રેરણા મળે છે એના વિશે હું કહી શકું છું કે ભાઈ આવું આવું થઈ શકે છે, આવું આવું છે અને તમે આમ આમ કરી લો, પણ હું એને ટાળી નથી શકતો કારણ કે હું વિધાતા નથી। હું ભવિષ્ય કહેવાની વાત નથી કહેતો, હું કહું છું કે ઓછામાં ઓછું એ કહી દો કે પાકિસ્તાને ન્યુક્લિયર બોમ્બ ક્યાં ક્યાં છુપાવીને રાખ્યા છે। હા,
શું કહું, ભગવાનને પ્રાર્થના કરીશ કે આ પણ અરજી સ્વીકારાય. તમે ઓપરેશન સિંદૂર વિશે ઘણી બધી વાતો કરી છે. તમને લાગે છે કે ન્યાય થઈ ગયો કે હજી બાકી છે? હમણાં ચૂપ છે, શાંત છે, પણ છેડશે તો છોડશું નહીં. હવે આ જૂનું ભારત નથી, આ નવયુગનું ભારત છે, 2025નું ભારત છે. અને મુનીરે અને પાકિસ્તાને એ વાત સમજવી જોઈએ કે જો તમે હવે છેડશો તો છોડવામાં નહીં આવે. હમણાં 9 ઠેકાણાઓ કાલે 99 ઠેકાણાઓ પર થશે. બીજી વાત, એક કવિએ ઘણી સરસ વાત કહી હતી અને તમારા બધાની અને આપણા બધાના કામની છે કે ક્યારેક જો પાકિસ્તાન સાથે મારો સંવાદ કરાવવામાં આવે અને પાકિસ્તાનની અવામને મારી સામે બેસાડવામાં આવે અથવા ત્યાંના પ્રધાનમંત્રીને, ત્યારે હું એમને એક વાત જરૂર કહીશ કે ચાલો યુદ્ધ થઈ જાય. પણ આ વખતનું યુદ્ધ ગોળી બોમ્બ કે મિસાઇલોથી નહીં, પોતપોતાના દેશની ગરીબી નિવારવાનું યુદ્ધ હોય. આપણે બુદ્ધના દેશના છીએ, આપણે રામના દેશના છીએ, કૃષ્ણના દેશના છીએ, બુદ્ધના દેશના છીએ. યુદ્ધ પર ભરોસો નથી કરતા, પણ જો તમે છેડશો તો છોડીશું પણ નહીં. તમે છેડ્યા છે, ધર્મ પૂછીને માર્યા છે, અમે ઘરમાં ઘૂસીને માર્યા છે, અને હવે તમે છેડશો તો પીઓ કે તો લઈશું જ. આ તો ઓપરેશન સિંદૂર હતું, હજુ મહેંદીની વિધિ બાકી છે. પીઠી બાકી છે. અબ મુનીર સાહેબને તમે જરૂર આ વિડીયો મોકલજો. પીઠી બાકી છે, અને મુનીર સાહેબ જો વિદાય થઈ ગઈ લગ્ન પછી, તો પાકિસ્તાનના લાહોર પર આપણો તિરંગો લહેરાશે. કારણ કે આ દેશમાં 2 રિયલ હીરો છે, ખેતરમાં ઉભેલો ખેડૂત અને સરહદ પર ઉભેલો જવાન. અને આઈ પ્રાઉડ ઓફ યુ. મને ઘણો ગર્વ છે કે હું એ ભારતથી છું. આપણા દેશની આર્મી પગાર માટે આર્મી જોઈન નથી કરતા, વતન માટે આર્મી જોઈન કરે છે. જો હવે પાકિસ્તાન છેડશે તો હમણાં તો અમે ચૂપ થયા છીએ, કારણ કે આપણે એ સૂત્ર અપનાવ્યું, વસુદેવ કુટુંબકમ. તો ચૂપ છીએ, આપણે વિનમ્ર છીએ, કાયર નથી. અમુક લોકોને એ ફરિયાદ છે કે ઓપરેશનનું નામ સિંદૂર કેમ રાખવામાં આવ્યું? જેમાં આતંકવાદી માર્યા ગયા એનું નામ ઓપરેશન મહાદેવ કેમ રાખવામાં આવ્યું? આ તો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા શબ્દો છે. આ દેશમાં અમુક એવા ગધેડા છે જેમનો એ મોટો પ્રોબ્લેમ છે, એમના પેટ બહુ ખરાબ રહે છે. ક્યારેક બાબા વાઘેશ્વરના નામે રહે છે, ક્યારેક ગુચ્ચી ચશ્માના નામ પર રહે છે, ક્યારેક આર્મીના નામ પર રહે છે, ક્યારેક ઓપરેશન સિંદૂરના નામ પર, ક્યારેક ઓપરેશન મહાદેવના નામ પર. એમણે સિંદૂર ઉજાડ્યા, આપણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું. કોઈ ખોટું નથી. આ દેશમાં પહેલા ભણાવવામાં આવતું હતું ગ થી ગણેશ. અમુક લોકોને પેટમાં દુખ્યું, કહ્યું આ સાંપ્રદાયિકતા છે, ગ થી ગધેડો ભણાવો. હવે ગ થી ગણેશ ભણાવવાને બદલે ગધેડો ભણાવે છે, તો અમુક છોકરા પણ ગધેડા જ બને છે. જે ગ થી ગધેડો ભણી રહ્યા છે એ જ આ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર નામ ન રાખો. તો અમે એ તો સમજી લીધું છે કે અમુક લોકોનું પેટ દુખે છે. આવા લોકોને ઘણું જલ્દી લાહોર શિફ્ટ થઈ જવું જોઈએ. બધું એક સવાલ લઈ શકીએ? તમારાથી મારો એ સવાલ છે કે હિન્દુ બેટીઓને, હિન્દુ બહેનોને ઘણીવાર લો ટ્રાયંગલમાં ફસાવીને લગ્ન કરી લેવામાં આવે છે, અને લગ્ન કર્યા પછી ખબર પડે છે કે છોકરો મુસલમાન છે. તો એને કઈ રીતે રોકી શકાય? પહેલી વાત તો હું એ પ્રાર્થના કરવા ઈચ્છીશ કે પ્રેમ કરવો कि मोहब्बत बुरी नहीं है, पर माँ बाप से ज्यादा जरूरी नहीं है. બીજી વાત પણ હું તમને નિવેદન કરીશ. પ્રેમ કરવો જોઈએ, પણ આ દેશમાં ઘણા બહુ રૂપિયા ફરી રહ્યા છે, એટલે અમુક દીકરીઓને બહુ રૂપિયા ઘણા ગમી રહ્યા છે. મેં થોડા વખત પહેલા એક નિવેદન આપ્યું હતું, લોકોએ મારી ઘણી કોન્ટ્રોવર્સી કરી. એ નિવેદન ઘણું પવિત્ર નિવેદન હતું. હું કોઈ પણ ધર્મનો વિરોધી નથી. હું રસખાનના પણ દોહા ગાઉં છું, અને દેશની વાત આવે છે તો અબ્દુલ કલામને પણ સેલ્યુટ કરું છું. પણ લવ જેહાદ, લેન્ડ જેહાદ, મૂત્ર જેહાદ, થૂક જેહાદ, આનો વિરોધી છું. હું એટલે લોકોના ટાર્ગેટ પર છું કારણ કે હું મોઢા પર બોલું છું અને કડક બોલું છું. એટલે દીકરીઓને હું પ્રાર્થના કરીશ, મારા શરીરમાં તો જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી હું મારી આદત નહીં છોડીશ. હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જીવીશ. પણ દીકરીઓને પ્રાર્થના કરીશ, बेटियों तुम लक्ष्मी बन, तुम दुर्गा बन, तुम काली बन, पर हिंदू बेटियों कभी न बुर्के बाली बन. અને આ વિડીયોની સાથે એક વાત પણ હું કહું છું
કે મારી મુસલમાન બહેનો પ્રતિ આ નફરત નથી, આદર છે કે તમે તમારા મઝહબને સંભાળીને રાખો, અમારી દીકરીઓ અમારા ધર્મને સંભાળીને રાખશે. આ નફરતી નિવેદન નથી. આપણે મુસલમાનને હિન્દુ નથી બનાવવા ઈચ્છતા, આપણે ઈસાઈઓને હિન્દુ નથી બનાવવા ઈચ્છતા. ઇતિહાસમાં એક પણ એવી વાર્તા નથી જ્યાં તલવારોની ધાર પર હિન્દુઓએ કોઈ મુસલમાનને હિન્દુ બનાવ્યો. હા, પણ આપણી દીકરીઓ કેમ ટાર્ગેટ થાય? આજે આપણી શ્રદ્ધાના 35 ટુકડા થયા. કોલકાતામાં ડોક્ટર દીકરીને મારી નાખવામાં આવી. ખરાબ. આપણા બુરહાનપુરમાં મધ્યપ્રદેશમાં રફીક નામના છોકરાએ ગળું કાપી નાખ્યું. એ વાત પર કાપી નાખ્યું કે એ સાથે રહેવાની ના પાડતી હતી. તો આનાથી બચવાનો સર્વોત્તમ ઉપાય એ જ છે, ચકાસી લો, પારખી લો અને પછી એના પરિવારની ડિટેલ લો. જરૂરી નથી કોઈ કલાબા પહેરે કે તિલક લગાવે એ હિન્દુ છે. થઈ શકે છે કાલ નૈની હોય. પણ શાસ્ત્રીજી, ઘણા બધા હિન્દુ મુસલમાન છોકરા છોકરીઓ હશે જેમને જેન્યુઇન પ્રેમ હશે, જેમનો જેન્યુઇન સ્નેહ હશે, પ્રેમ હશે. એના પર તો કોઈ આપત્તિ નહીં હોય. ખોટું બોલે તો સમજાય છે. પણ જુઓ, એમણે જે સવાલ કર્યો એ લવ જેહાદ પર કર્યો. લવ જેહાદ આ દેશનો એક પ્રાયોજિત એક અભિયાન છે. મુસલમાનો માટે મને નફરત નથી, ઘણી દોસ્તી છે. અને આખી દુનિયામાં હું મુસલમાનોની પાસે બેસું છું, વાત કરું છું અને ઇસ્લામ ધર્મને હું સમજું છું, કોઈ વાંધો નથી. ઇસ્લામ મઝહબને હું સમજું છું, મને કોઈ વાંધો નથી. મુસલમાનો સાથે શું? અને જો વાંધો હોત તો હમણાં હું પાકિસ્તાનના એક એને મળ્યો. એમણે કહ્યું કે હું નામ નહીં બદલી શકું, તો શું મારે નામ બદલવું જરૂરી છે? લંડનમાં જે આરિફ સાહેબ મળ્યા હતા, મોહમ્મદ આરિફ સાહેબ લંડનના પાર્લામેન્ટના કાર્યક્રમમાં મળ્યા. કહ્યું હું નામ નથી બદલી શકતો, બાળકોને મુશ્કેલી થશે, કાગળોમાં મુશ્કેલી થશે, તો શું હું હિન્દુ નહીં બની શકું? મેં કહ્યું ભાઈ સાહેબ, નામ બદલવાની આવશ્યકતા નથી. એન્જિન બદલાઈ ગયું, ચેસિસ ભલે જૂની રહે, નો પ્રોબ્લેમ. હા, આપણને નામથી નહીં કામથી મતલબ છે, કારણ કે આપણે વિચારોવાળા માણસો છીએ, સદવિચારવાળા માણસો છીએ, વસુદેવ કુટુંબકમવાળા માણસો છીએ. આ દેશને આઝાદ કરાવવામાં મુસલમાનોનો પણ સહયોગ છે, ઈસાઈઓનો પણ સહયોગ છે. પણ ઇમ્પ્રેશન એ મળે છે જેમ કે તમે મુસલમાનોના વિરોધી છો અને નફરત ફેલાવ છો અને એમના વિશે તમે ઘણું બધું. બિલકુલ પણ નથી ઊંધું ચત્તું. આ પ્રાયોજિત પ્રોપેગેન્ડા બનાવવામાં આવ્યો. મુસલમાનો ના જ અમુક લોકોએ મને પોતાનો દુશ્મન માન્યો છે. સત્ય આ છે, જેટલું એમનું હિત ઈચ્છું છું કોઈનું નથી ઈચ્છતો. હું મુસલમાનોનું હિત ઈચ્છું છું. તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હું મુસલમાનોનું હિત ઈચ્છું છું. આ દેશમાં હિન્દુ મુસલમાન બંધ થાય. હું મુસલમાનોનું હિત ઈચ્છું છું. આ દેશમાં હિન્દુ મુસલમાનની લડાઈ બંધ થાય, મંદિર મસ્જિદની લડાઈ બંધ થાય. હું આ દેશનું હિત ઈચ્છું છું. પ્રેમથી રહો, શાલીનતાથી રહો, જેમ રહેતા હતા તેમ રહો. પણ હા, આતંકવાદનો વિરોધી છું. હા, લવ જિહાદનો વિરોધી છું, લેન્ડ જિહાદનો વિરોધી છું, મૂત્ર જિહાદનો વિરોધી છું. ભલે એ મુસલમાન હોય, ભલે એ હિન્દુ હોય, ભલે એ ઈસાઈ હોય, કોઈ પણ હોય, હું ગજવાએ હિન્દના વિરોધમાં છું. હજી એક સવાલ લઈ શકે? મારો તમને સવાલ છે કે જે આજની યુવા પેઢી છે એ બહુ જ કન્ફ્યુઝ રહે છે કે અમે કયા ભગવાનને મોટા માનીએ. કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતા છે. શું ગણેશ ભગવાન સૌથી મોટા છે, શંકર ભગવાન સૌથી મોટા છે, હનુમાનજી સૌથી મોટા છે? તો આવી યુવા પેઢીને તમે શું સંદેશ આપવા માંગશો? બહેનજી, એક દુકાનમાં એક માણસ ઘરેણાં ખરીદવા ગયો તો એણે ગોલ્ડની રિંગ પણ ખરીદી, બ્રેસલેટ પણ ખરીદ્યું ગોલ્ડનું, મંગળસૂત્ર પણ ગોલ્ડનું ખરીદ્યું અને વીંટી પણ ગોલ્ડની ખરીદી. અને ચારેય દુકાનદારે મૂકી તો એણે સવાલ કર્યો કે મોટું સોનું કયું છે? એમાં કોઈ પણ મોટું નથી, બધા સમાન છે. માટીનું વાસણ કુલ્લડ પણ બની શકે, માટીની થાળી પણ બને છે, માટીનું માટલું પણ બને છે, સોનાનું કર્ણફૂલ પણ બને છે અને સોનાનું બ્રેસલેટ પણ બને છે. પણ સોનું તો સોનું જ હોય છે, માટી તો માટી જ હોય છે. એવી જ રીતે તમે ભલે કૃષ્ણની પૂજા કરો, ભગવાન રામની પૂજા કરો, શ્રી રાધા રાણીની પૂજા કરો, કે પછી તમે હનુમાનજીની પૂજા કરો કે શિવજીની પૂજા કરો, વડની કોઈ પણ વળવાઈ પર ચડવાનું શરૂ કરો, પહોંચશો તો વડ પર જ. એમ જ કોઈ પણ પરમાત્માને પકડી લો, પહોંચશો તો પરમાત્મા પાસે. પણ પેલું કહેવાય છે ને કે મહાદેવ તો દેવોના દેવ છે. એ દેવના દેવ કારણ કે એમના ઘરમાં બધા પૂજાય છે. બાકી દેવતાઓની એક કે બે પેઢી જ પૂજાય છે, આમનું આખું ખાનદાન પૂજાય છે. શંકરજીનું, મહાદેવજીનું પૂછો કઈ રીતે? હવે શંકરજી પૂજાય છે સ્વયં, એમની ધર્મપત્ની પાર્વતી માતા પૂજનીય છે. સારું, ચાલો પાર્વતીજી તો ઘણા દેવતાઓને બંને જોડીમાં પૂજાય છે. એમના પુત્ર પણ પૂજાઈ રહ્યા છે, ગણેશજી, કાર્તિકેય,
ચાલો, ઘણા લોકોના પુત્ર પણ પૂજાય છે. નહીં, એમની વહુઓ પણ પૂજાય છે, રિદ્ધિ સિદ્ધિ. એમના દાહિત્રી દોહિત્રી પણ પૂજાય છે, શુભ લાભ. એટલે બાકી બધા દેવ છે, આ મહાદેવ છે.